વડોદરામાં જે ગેંગરેપનો બનાવ સામે આવ્યો હતો તેમાં એક કેસમાં હવે પોલીસને એક મોટી સફળતા મળી છે। ભાયલી ગેંગરેપના આરોપીઓને પોલીસે દબોચ્યા છે। ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીને ઝડપી પાડ્યા છે। ક્રાઇમ બ્રાન્ચ આરોપીઓની પૂછપરછ પણ કરી રહી છે। જે તમામ આરોપીઓ છે તે વિધર્મી હોવાનું અહીંયા સામે આવ્યું છે। આરોપીઓ ઉત્તર પ્રદેશના ઘણા સમયથી તાંદલજા વિસ્તારમાં તેઓ રહેતા હતા અને આ આરોપીઓ મજૂરી કામ સાથે સંકળાયેલા હોવાનું પણ અહીંયા સામે આવ્યું છે। વડોદરામાં ચકચારી ગેંગરેપની ઘટના સામે આવી હતી। બીજા નોરતે ગેંગરેપનો આ બનાવ સામે આવ્યો હતો। વડોદરાના ભાયલી વિસ્તારમાં ગેંગરેપનો બનાવ સામે આવ્યો હતો, જેમાં સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યો હતો અને આ કેસમાં હવે પોલીસને એક મોટી સફળતા મળી છે, કારણ કે ભાયલી ગેંગરેપના જે આરોપીઓ છે તેમને પોલીસે દબોચી નાખ્યા છે। ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે। ક્રાઇમ બ્રાન્ચ આરોપીઓની પૂછપરછ પણ કરી રહી છે અને તમામ આરોપીઓ અત્યારે વિધર્મી હોવાનું સામે આવ્યું છે। સૂત્રો પાસેથી આ માહિતી સામે આવી છે અને આરોપીઓ જે ઉત્તર પ્રદેશના પરંતુ છેલ્લા કેટલાય સમયથી તેઓ વડોદરાના તાંદલજા વિસ્તારમાં રહેતા હોવાનું સામે આવ્યું છે। બીજી તરફ આરોપીઓ છે કે જે મજૂરી કામ સાથે જોડાયેલા હોવાનું પણ સામે આવ્યું છે।